નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે, નવી સ્વ અધ્યયન પોથી 2024-25ની તેનો જે ભાગ 4 છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ 4ની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 13 છે, પરોપકારી મનુષ્યો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 છે તેમાં આપેલા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે, દરેક પાઠના તેના વિડીયો અને તેમના પીડીએફ આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। તેમજ તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે, તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 13, પરોપકારી મનુષ્યો। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધો। પહેલો સવાલ, લેખકને આંજણી થતાં ડૉક્ટરે શી સલાહ આપી? તો જવાબ આવશે વિકલ્પ બ, પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ। બીજો સવાલ, લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા? તો એમાં જવાબ આવશે ક, ડૉક્ટરની સલાહના કારણે। ત્રીજો સવાલ, લેખકને ક્યારે આરામ થયો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક, નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી। ચોથું, આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું? તો જવાબ આવશે વિકલ્પ ક, હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય, ઇન્ટરનેટ, વડીલ, શિક્ષકની મદદ મેળવીને લખો। નસ્તર, નસ્તર એટલે કે કાંટો અથવા તો તીક્ષ્ણ શસ્ત્ર। આંજણી એટલે પાપણ આગળ થતી ફોલ્લી। કટોરો એટલે કે વાટકો। સિંદૂર એટલે પારો અથવા શિશુ અને ગંધકનો લાલ ભૂકો। વૈદ, વૈદ એટલે કે ચિકિત્સક અથવા તો તબીબ। મુનિમ એટલે કારકુન, ગુમાસ્તો અથવા તો નામું લખનાર। પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો અને લખો। ચાલો તો જોઈએ આપણે એમાં માણસ, માણસનું થશે મનુષ્ય અથવા માનવ। હાલવુંનું થશે ચાલવું। ભોં એટલે કે જમીન। હટાણું એટલે ખરીદી કરવી। નિહાળ એટલે નિશાળ અથવા શાળા। ભાળવું એટલે દેખાવું અથવા જોવું। ટાણે એટલે સમય। ભોં એટલે જમીન। ગામડે એટલે કે ગોમડે એટલે ગામડે। ઇસ્પિતાલ એટલે કે દવાખાનું। ખોરડું એટલે ઘર। દહેરા એટલે દશેરા। હેંડો એટલે ચાલો। વાહે એટલે પાછળ। અટાણે એટલે અત્યારે અને પહોંહે એટલે પાસે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથી 2024-25ના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી અને ફરીથી લખો। પહેલું, અમે સાપુતારા આવ્યા છીએ। તો અહીંયા જવાબ આવશે અમે સાપુતારા જ ગયા હતા। બીજું, સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું। તો અહીંયા ભૂતકાળમાં આપણે ફેરવવાનું છે એટલે બનશે સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન જ ઉતર્યા હતા। ત્યાર પછી ત્રીજું, ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે। તો ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું જ હતું। હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું। તો પહેલાં આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી। ત્યાર પછી આગળ, અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું છે। તો અભ્યાસ માટે હું કલકત્તા જ ગયો હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલી ચીજવસ્તુઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી અને તેને આધારે ફકરો તૈયાર કરો। લવિંગ, તો લવિંગનો ઉપયોગ રસોઈ, ચા અને દુખાવામાં। સૂંઠ, સૂંઠનો ઉપયોગ પાચન સુધારવા, શરબત અને મસાલા બનાવવા। કેસર, કેસરનો ઉપયોગ મીઠાઈઓ, ખીર અને દૂધમાં સુગંધ માટે। એલચી, એલચીનો ઉપયોગ રસોઈમાં, મસાલા બનાવવામાં। ડુંગળીનો ઉપયોગ સલાડ, શાક અને મસાલા તથા પાવડરમાં થાય છે અને ગોળનો ઉપયોગ મીઠાઈઓ બનાવવા માટે થાય છે। એના ઉપરથી જે આપણે ફકરો લખવાનો છે, તો ફકરો આપણે કંઈક આ પ્રમાણે લખી શકીએ। જુઓ, લવિંગ, સૂંઠ, કેસર, એલચી, ડુંગળી અને ગોળ જેવા ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ આપણા રસોડામાં માત્ર સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે। લવિંગ અને સૂંઠ પાચનમાં મદદરૂપ થાય છે, જ્યારે ગોળ અને એલચી શરીર માટે ગરમી અને શક્તિ પૂરી પાડે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો। તો પપ્પા કહે, તું મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યો છે? તો બાળક કહે, તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો। ત્યાર પછી બીજો સવાલ, લેખકને આંજણી થતાં લોકો દ્વારા શી સલાહ આપવામાં આવી તે જણાવો।
તો મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું, દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું, ઘરના જૂના મુનિમે કેસર ઘોળી ચોપડવા કહ્યું, હજામે આંજણી ઉપર સિંદૂર લગાવવા કહ્યું, ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું, વૃદ્ધ માસીએ ચંદન લગાવવાનું કહ્યું, ધોબીએ લવિંગ ઘસીને લગાડવાનું કહ્યું, ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે, તેમના ગોર ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે, પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. મિત્રો, ધોરણ 3 થી 8ની આજે નવી સ્વઅધ્યયન પોથી જે 2024-25ને આવી છે તેના તમામ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ઉપર પણ તમને પીડીએફ મળી જશે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી લેજો. વધારે માહિતી માટે અહીંયા તમને સંપર્ક નંબર પણ આપેલો છે. ત્રીજો સવાલ, તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા પ્રશ્નો પૂછશો? તો વિવિધ રોગ અને તેના ઘરગથ્થુ ઉપાયો કેવી રીતે કરી શકાય તેના વિશે પૂછીશ. આગળ અભ્યાસ કરીને જો અમારે ડૉક્ટર બનવું હોય તો શું કરવું જોઈએ? શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ? કેવો ખોરાક ખાવાથી ગેરફાયદા થાય છે? અને તંદુરસ્તી માટે કસરતનું મહત્ત્વ વિશે પ્રશ્ન પૂછીશું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. કાઉન્સમાં આપેલા શબ્દ ઓળખી સંજ્ઞા તારવી અને ખાનામાં લખો. ચાલો, તો અહીંયા કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે તેમાંથી દ્રવ્યવાચક શબ્દો છે ઘી, ખાંડ, લોટ અને ખાણું. જાતિવાચક શબ્દો છે ડુંગર, પશુ, ડુંગરી, માસી, ડૉક્ટર, દુકાનદાર અને ધોબી. ભાવવાચક શબ્દો આવશે દુઃખ, રુદન, તાવ અને શરદી. સમૂહવાચકમાં આવશે ટોળું. વ્યક્તિવાચકમાં આવશે નીતા અને મહેશ. ક્રિયાવાચકમાં આવશે દોડવું, બોલવું અને ચાલવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. ગુસ્સો, એનો ચહેરો જુઓ તો રાતો ચોળ હતો. દયા, તો વાક્ય બનશે તમે કંઈ ઉપાધિ કરશો નહીં, હું તમારી સાથે છું. હાસ્ય, તો મારા મિત્રોએ વર્ગમાં કોમેડી નાટક રજૂ કર્યું. આશ્ચર્ય, વાક્ય બનશે અરે પણ આટલી વારમાં તું તો જઈને પાછો પણ આવી ગયો. રુદન, તો અહીંયા વાક્ય બનશે મારા શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. અહીંયા આપણને કહ્યું છે કે ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરો. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ જે છે તે આપવામાં આવેલો છે. હવે એમાં જ્યારે પ્રથમ પ્રયત્ને તમે વાંચશો તો 76 શબ્દો 1 મિનિટમાં વંચાણા, બીજા પ્રયત્ને 1 મિનિટમાં 89 શબ્દો વંચાણા અને ત્રીજા પ્રયત્ને 1 મિનિટમાં 102 શબ્દ વંચાણા. જો તમારે વધારે અથવા ઓછા શબ્દો વપરાયા હોય તો તમે એ પ્રમાણે પણ લખી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ચિત્રના આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખો. તો તમે જોઈ શકો છો ચરવાહાવાળી જે વાર્તા છે તેના ચિત્રો આપણને આપેલા છે, તો એના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા લખવાની છે. જુઓ, एक समय की बात है, एक छोटा सा चरवाहा अपनी बकरियों को घास चराने के लिए जंगल के पास ले जाता था. वह एक छोटे से गांव में रहता था और रोज जंगल में बकरियां छोड़कर खेलता था. एक दिन उसने मजाक करने के लिए शेर आने की झूठी खबर दी. उसने गांव वालों से कहा शेर आया शेर आया. यह सुनकर गांव वाले डर के मारे दौड़े दौड़े जंगल की ओर गए, लेकिन जब उन्होंने वहां जाकर देखा तो शेर कहीं नहीं था. चरवाहे ने मुस्कुराते हुए कहा मैं तो बस मजाक कर रहा था. अगले दिन उसी चरवाहे ने फिर वही झूठी खबर दी शेर आया, और फिर से गांव वाले दौड़कर जंगल की ओर गए. इस बार भी शेर नहीं आया था और फिर गांव वाले गुस्से से वापस लौट गए. कुछ दिन बाद सचमुच शेर जंगल में आ गया और चरवाहे की बकरियां खाने के लिए आ गया. चरवाहे ने डर से चिल्लाया शेर आया, लेकिन इस बार गांव वाले नहीं आए. शेर ने उसकी बकरियां खा ली और अंत में वह अकेला रह गया, क्योंकि अब कोई भी उसकी मदद के लिए नहीं आया. सीख, इस कहानी से यह शिक्षा मिलती है कि झूठ बोलने से लोग विश्वास खो देते हैं और जब सच में मदद की ज़रूरत होती है तो कोई नहीं आता. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ નંબર 13 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આજે સ્વઅધ્યયન પોથી છે ગુજરાતી વિષયની, તેના પાઠ નંબર 14ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.